પોલીસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। 15મી ફેબ્રુઆરીથી સમગ્ર ગુજરાત રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત થવાના નિર્દેશો બાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પોતે હેલ્મેટ પહેરીને બાઇક ચલાવી શહેરવાસીઓને સંદેશો આપવા નીકળ્યા હતા। આ અનોખી પહેલ દરમિયાન તેમની સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હેલ્મેટ પહેરીને રેલીમાં જોડાયા હતા। આ રેલીના માધ્યમથી સુરત શહેરના લોકોમાં હેલ્મેટનું મહત્વ સમજાવવાની અને તેમને તેનું પાલન કરવા પ્રેરવાની કોશિશ કરવામાં આવી હતી। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાઇક ચાલકો હેલ્મેટ પહેરીને લોકોમાં જાગૃતિ લાવશે। આ રેલીમાં પોલીસ અધિકારીઓએ પ્લે કાર્ડ સાથે હેલ્મેટના મહત્વના સંદેશો આપ્યા। પ્લે કાર્ડ પર તમારા પરિવાર માટે હેલ્મેટ પહેરો, જિંદગી અમૂલ્ય છે, હેલ્મેટ પહેરો, સુરક્ષા પ્રથમ, હેલ્મેટ અનિવાર્ય સંદેશાઓ લખ્યા હતા। સુરત પોલીસે હેલ્મેટ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરી છે। રસ્તાઓ પર લોકોને સમજાવવા માટે પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે। સાથે જ સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને હેલ્મેટના ઉપયોગ માટે પ્રેરિત કરવામાં આવશે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે હેલ્મેટ પહેરવું માત્ર કાયદાનું પાલન નથી, પરંતુ તે તમારા જીવનની રક્ષા માટે જરૂરી છે। 15મી ફેબ્રુઆરીથી ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત બનશે અને લોકો એનો સખત અમલ કરે તે માટે અમે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। 15મી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં બાઇક ચલાવતા અને પાછળ બેસેલા વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત રહેશે। જો કોઈ હેલ્મેટ પહેરે વગર પકડાશે તો તેના સામે કાયદેસર કાર્યવાહી થશે। સુરત પોલીસના આ અભિયાનને લઈને લોકોમાં સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી રહી છે। લોકોમાં હેલ્મેટ પહેરવાની સમજણ વધે, રોડ સેફટી અંગે લોકો વધુ જાગૃત થાય, ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત થાય, અકસ્માતોની સંખ્યા ઘટે, આ હેતુથી લોકોને હેલ્મેટ પહેરવા